હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ એટલે કે ધ માય સેવન સ્ટડી પોઈન્ટમાં. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9 પાસ કરીને ધોરણ 10 ની અંદર અપિયર થયા છો, તો તમારા મનમાં એક પ્રશ્ન રહેતો હશે કે તમારે બેઝિક મેથ્સ લેવું કે સ્ટાન્ડર્ડ મેથ્સ લેવું. તો એને લઈને આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ કે જેનાથી તમારી કન્ફ્યુઝન દૂર થાય કે તમારે બેઝિક લેવું જોઈએ કે સ્ટાન્ડર્ડ મેથ્સ લેવું જોઈએ. તો થોડાક એવા પ્રશ્નો છે અને થોડાક એવા મુદ્દાઓ છે કે જેના દ્વારા તમને મગજની અંદર ક્લિયરિટી મળશે કે તમારે કઈ ફિલ્ડમાં જવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બેઝિક મેથ્સ વિશે માહિતી લઈશું કે જો તમને મેથ્સ મુશ્કેલ લાગે છે અને આગળ જતા તમારે આર્ટ્સ કોમર્સ વિધાઉટ મેથ્સ જેવું જે કરવું હોય, બરોબર, અથવા એ ફિલ્ડમાં જવું હોય તો તમારે બેઝિક મેથ્સ લેવું જોઈએ અને એ થોડુંક સરળ પણ રહી છે અને તમને એના સરળતાથી તમને કામ પણ લાગતું હોય છે. એના પછી વાત કરીએ કે જે બેઝિક મેથ્સ લેવાના ફાયદાઓ કયા કયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બેઝિક મેથ્સનું જે બોર્ડની અંદર પેપર પૂછાતું હોય છે તો એ પેપર કેવું આવે છે? સરળ આવે છે. અને એના પછીની વાત કરીએ તો પાસિંગ પણ એની અંદર સરળ બનતી હોય છે, એટલે ઓછી મહેનતથી તમે ઇઝીલી એમાં પાસ પણ થઈ શકો છો. એના પછી વાત કરીએ આપણે તો એનાથી નુકસાન કયા કયા છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમે 11-12 સાયન્સની અંદર અપિયર થવા માંગતા હોય તો તમે 11-12 માં મેથ્સ ન હોય તો તમે એની અંદર અપિયર થઈ શકતા નથી. એના પછી વાત કરીએ કે કયા વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ મેથ્સ લેવું જોઈએ. તો જો તમે આગળ સાયન્સ કોમર્સ વિધાઉટ સાયન્સ અથવા કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે જી છે યુપીએસસી બેઝિક્સ વગેરેમાં તમારે જો આ બધી તૈયારી કરવી હોય તો તમારા માટે એ સારી બાબત બની રહેતી હોય છે. એના પછી વાત કરીએ કે જો જ્યારે તમે 11-12 સાયન્સની અંદર તમે એન્જિનિયરિંગ જેવી પોસ્ટમાં આગળ વધો છો તો વિદ્યાર્થી મિત્રો તમારે કોમ્પિટિટિવ એક્ઝામ તરીકે જી અને નીટ જેવી એક્ઝામો આવતી હોય છે. તો એની અંદર જો તમે આ સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું છે તો એના જે બેઝિક્સ હોય છે એ ક્લિયર થતા હોય છે અને ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે લેવાતી જે જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જો તમે સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું છે તો તમે એમાં ઇઝીલી અપિયર થઈ શકો છો અને ઇઝીલી પાસ પણ થઈ શકો છો. એના પછી વાત કરીએ એનાથી ફાયદા કયા કયા થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, 11-12 માં મેથ્સ લેવા માટે તમે એલિજિબલ બનતા હોય છો. જે વિદ્યાર્થીઓ 11-12 સાયન્સ લે છે એ વિદ્યાર્થીઓ માટે આ મેથ્સ લેવાથી એ એલિજિબલ બનતા હોય છે અને સારી એવી યોગ્યતા દર્શાવતા હોય છે. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ફ્યુચર ઓપ્શન વધુ ખુલ્લા રહે છે. જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્સ સાથે 10મું પાસ કરે છે એમના માટે જે ફ્યુચરની ઓપોર્ચ્યુનિટી છે એ વધારે ખુલતી હોય છે. એના પછી વાત કરીએ કોમ્પિટિટિવ એક્ઝામ માટે બેઝ સ્ટ્રોંગ બને છે. મેં કીધું એમ કે જીપીએસસી અને યુપીએસસી જેવી જે એક્ઝામો છે એ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી હોય છે. તો જ્યારે તમે આ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમે અપિયર થાવ છો ત્યારે તમારો બેઝ સ્ટ્રોંગ બને છે અને તમે પોતાની કારકિર્દી એ ક્ષેત્રની અંદર બનાવી શકો છો. એના ઓકે, તો જો એનાથી નુકસાન કયા કયા? જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્સ સાથે 10માં અપિયર થાય છે તો એ લોકોને નુકસાન કયા કયા થાય છે. તો જો તમારી વિદ્યાર્થી મિત્રો મેથ્સની અંદર પકડ બરાબર છે નહીં તો તમારે સ્ટાન્ડર્ડ મેથ્સ લેવું જોઈએ નહીં. જો તમે સ્ટાન્ડર્ડ મેથ્સ સાથે અપિયર થશો તો તમારે ફેલ થવાની પણ શક્યતા વધી જતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ વિશે થોડીક જાણકારી મળી હશે અને આઈ હોપ કે તમને આ વિડીયો યુઝફુલ થાય. સો થેન્ક યુ.